શું અમેરિકાના ખૂણે ખૂણે ફેલાયેલા ગુજરાતીઓના મોટેલ સામ્રાજ્ય પાછળ કોઈ ગંભીર ગુનાહિત ષડયંત્ર રચાયેલું છે કે પછી આ માત્ર એક સફળતાની ઈર્ષ્યા છે? ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં અચાનક કેમ ભારતીય મૂળના મોટેલ માલિકો પર ફેડરલ એજન્સીઓના દરોડા વધી રહ્યા છે? અને શું ખરેખર સેંકડો મોટેલ્સ નશીલા પદાર્થો અને દેહ વિક્રયના આડા બની ગયા છે? આજે અમે પર્દાફાશ કરીશું એવા રહસ્યોનો જે જાણીને તમે ચોંકી જશો, કારણ કે આ લડાઈ હવે માત્ર ધંધાની નથી રહી, પણ અસ્તિત્વ અને કાયદાકીય સકંજાની બની ગઈ છે. તો અંત સુધી જોડાયેલા રહેજો આ સનસનીખેજ ખુલાસામાં. મિત્રો, અમેરિકામાં ગુજરાતીઓ અને ખાસ કરીને પટેલ સમાજનું મોટેલ ઉદ્યોગમાં વર્ચસ્વ આખી દુનિયા જાણે છે, કારણ કે આજે ત્યાંની 40-70% હોટેલ્સના માલિકો ગુજરાતીઓ છે, જેમના 36,000થી વધુ પ્રોપર્ટીનું મૂલ્ય લગભગ $60 અબજ એટલે કે $60 બિલિયન જેટલું આંકવામાં આવે છે. પણ હાલમાં આ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે, કારણ કે કેટલાક છૂટાછવાયા કિસ્સાઓએ આખા સમાજની છબી પર પ્રશ્નાર્થ મૂકી દીધો છે. વર્ષ 2025 અને 26માં એવી કેટલીક ઘટનાઓ સામે આવી છે જેમાં ભારતીય મૂળના માલિકોની સંડોવણી સીધી રીતે જોવા મળી છે. જેમ કે જાન્યુઆરી 2026માં વર્જિનિયાના ડમફ્રીઝમાં આવેલી રેડ કાર્પેટ ઇન પર દરોડા પાડવામાં આવ્યા, જ્યાં માલિક કોશા અને તરુણ શર્મા પર ફેન્ટાનાઇલ અને કોકેન જેવા જીવલેણ ડ્રગ્સ વેચવાની સુવિધા આપવાનો અને દેહ વિક્રયને પ્રોત્સાહન આપવાનો ગંભીર આરોપ લાગ્યો છે. અને આ ઓપરેશનમાં 5 લોકોની ધરપકડ કરીને મોટેલને સીલ કરી દેવામાં આવી. આવી જ રીતે સપ્ટેમ્બર 2024માં ફિનિક્સમાં આવેલી રોયલ ઇનના માલિકો વર્ષા અને નીલમ પટેલ પર રેકેટ ચલાવવા અને મની લોન્ડરિંગના આરોપ હેઠળ 44 કેસ દાખલ કરવામાં આવ્યા અને FBI દ્વારા આ પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી. ટ્રમ્પ વહીવટીતંત્ર અત્યારે ગુનાખોરી અને ગેરકાયદેસર ઇમિગ્રેશન એટલે કે ઘૂસણખોરી સામે અત્યંત કડક વલણ અપનાવી રહ્યું છે અને તેમણે 100થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ જાહેર કર્યા છે, જે માનવ તસ્કરી એટલે કે હ્યુમન ટ્રાફિકિંગ અને નશીલા પદાર્થોના વેપારને ડામવા માટે છે. જોકે સોશિયલ મીડિયા પર પટેલ મોટેલ કાર્ટેલ જેવા શબ્દો વાપરીને આખા સમાજને બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે, પણ સંસાધનો બતાવે છે કે આ માત્ર પાયાવિહોણી અફવાઓ એટલે કે મિથ્સ છે, કારણ કે મોટાભાગના ગુજરાતી માલિકો અત્યંત મહેનતથી અને કાયદેસર રીતે પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે. હકીકત તો એ છે કે આ મોટેલ માલિકો પોતે ગુનાખોરીનો શિકાર બની રહ્યા છે. વર્ષ 2025માં જ વેપારમાં વિવાદ અથવા તો લૂંટફાટને કારણે 7 જેટલા ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા છે, જે આ વ્યવસાયમાં રહેલા જોખમ એટલે કે રિસ્કને દર્શાવે છે. ફેડરલ એજન્સીઓની કાર્યવાહી કોઈ ચોક્કસ જ્ઞાતિ વિરુદ્ધ નથી, પરંતુ જે વિસ્તારો ગુનાખોરીના હોટસ્પોટ છે ત્યાં તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે મીડિયામાં મોટેલ્સ તોડી પાડવાની એટલે કે ડિમોલેશનની વાતો ચાલે છે, પણ હજુ સુધી કોઈ મોટેલ તોડવાના પુરાવા મળ્યા નથી. માત્ર જપ્તી અને સીલ કરવાની કાર્યવાહી જ થઈ રહી છે. 1960 અને 1970ના દાયકાથી શરૂ થયેલી એટલે કે 50 વર્ષ કરતા વધુ સમયથી આ સફળતાની સફર આજે અનેક આર્થિક અને સામાજિક પડકારો વચ્ચેથી પસાર થઈ રહી છે. અને સમાજના નેતાઓ પણ માને છે કે ગણ્યા ગાંઠ્યા લોકોના ગુનાહિત કૃત્યોને કારણે આખા સમાજને નફરત કે સ્ટીરિયોટાઇપનો શિકાર ન બનાવવો જોઈએ. AHOએ એવી સંસ્થાઓ અત્યારે આ માલિકોના હિત માટે લડી રહી છે અને કાયદાકીય પ્રક્રિયામાં મદદ કરી રહી છે, જેથી કરીને નિર્દોષ લોકોને આર્થિક નુકસાન ન ભોગવવું પડે. તો મિત્રો, આ હતું અમેરિકાના મોટેલ માર્કેટનું હાલનું ચિત્ર, જેમાં સફળતાની સાથે વિવાદોની પણ એન્ટ્રી થઈ ગઈ છે. તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સના હંમેશની માફક લખીને જરૂર કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.